ગોંડલમાં જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું ગોંડલ, તિરંગાને સલામી સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ, અહેવાલ સંજય પોપટ। 80માં સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટનું રાષ્ટ્રીય પર્વની ભારત વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં થઈ રહી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાયો છે। રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રજાવાત્સલ્ય ભગવતસિંહજીની પવિત્ર ધરતી એવી ગોંડલ ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે। આપણે સૌ જાણીએ છીએ કે એક એવા રાજવી ભગવત દ્રોહમંડળનો શબ્દકોશ જેમણે આપ્યો 9 ભાગમાં આજે પણ આપણી કોર્ટ દ્વારા એ સ્વીકૃત છે। પર્યાય શબ્દો એ ગુજરાતી શબ્દકોશમાં આપણને પ્રાપ્ત થયા છે। રાજાશાહી સમયમાં જે પ્રકારે લોકોને સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ આત્મનિર્ભર ગોંડલ બનાવવાનું કામ, ભારતનું પ્રથમ ટેક્સ ફ્રી રાજ્ય ગોંડલ એક વખતે તમામ વસ્તુનું નિકાસ કરતું હતું, આયાત પણ નથી થતી। સોયથી સલૂન સુધી મેડ ઇન ભારત એક વખતનું ગોંડલ આજે મેડ ઇન ભારત, મેક ઇન ઇન્ડિયા તરીકે માનનીય મોદી સાહેબે આત્મનિર્ભર બનાવી રહ્યા છે। મને આનંદ છે કે આજે આપણો આ સ્વતંત્ર પર્વ એ ધામધૂમથી ઉત્સાહવર્ધક વાતાવરણની અંદર નવી ઉર્જા અને ઉમંગ સાથે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવવાનું આ પર્વ એ માત્ર કોઈ એક ધ્વજવંદન, સ્કૂલ કે રજાના દિવસનો આ કાર્યક્રમ ન બની રહેતા જે પ્રકારે મોદી સાહેબે પરંપરા શરૂ કરી, રાજ્ય કક્ષાનો જિલ્લા કક્ષાએ, જિલ્લાનો તાલુકા કક્ષાએ સામાન્ય નાગરિકોનું જોડાણ એ વધારે મજબૂત બન્યું છે। સમગ્ર ભારતવાસીઓ આપણી દેશભક્તિ માટે મિસાઇલ રૂપ એ ડેડિકેશન સાથે સમયે સમયે એમણે દેશભક્તિની પ્રગટ પણ કર્યું છે। પણ જે પ્રકારનો સમયનો તકાજો છે, જ્યારે જ્યારે ભારત આગળ વધ્યું છે, વિકસિત ભારત 2047ની સંકલ્પના સાથે સંકલ્પ લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ને એ પ્રકારે સમગ્ર વિશ્વ આપણને જોઈ પણ રહ્યું છે કે આઝાદીના હુતાત્માઓ જેમણે બલિદાનો આપ્યા છે, સંઘર્ષો કર્યા છે, એ આત્માઓ બેઠી છે, પરિવાર તેજો છે, એ હુતાત્માઓની દિવ્ય ચેતના ભારત વર્ષ ઉપર કાયમ આશીર્વાદ વરસાવતી રહે છે।